જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલાં આખા દેશને જીએસટીના રેટમાં કટ કરીને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે, ત્યારે એના વિશે અવેરનેસ ફેલાય. પરંતુ એની સાથે જ્યારે દિવાળી આવી રહી છે તો ભારતને જો સમર્થ ભારત બનાવવું હોય, આત્મનિર્ભર બનાવવું હોય તો સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ. એ વિષય લોકો સુધી પહોંચાડવા માટે આપણે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા સાથે આત્મનિર્ભર ભારત આ વિષય માટે પણ જનજાગૃતિ ફેલાય, એના માટેનું પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આજે કરવામાં આવ્યું છે. અને એની સાથે 30 જેટલી સોસાયટીઓમાં ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી આજે રોડ રસ્તા, આરસીસી પેવર બ્લોક, ગટર લાઇન, પાણી લાઇનના આજે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ આ જગ્યાએથી કરવામાં આવ્યું છે. વિકસિત ભારત બનાવવા માટે સૌ કોઈ એક સાથે કમર કસવી પડશે. બધાએ લોક સુવિધાના છેવાડાના કામમાં પણ ધ્યાન આપવું પડશે અને એની સાથે લોકોએ પણ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી વોકલ ફોર લોકલ અને જેટલું સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરીશું એટલી જ નવી રોજગારી પેદા થશે, એવી જ નવી કંપનીઓ ખુલશે અને લોકો સુખી થવાના છે. ત્યારે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન દ્વારા આની જનજાગૃતિ ફેલાય એવો અમારો એક આ નમ્ર પ્રયત્ન છે.